અરવલ્લીના મેઘરજમાં આવેલા બાઠીવાડા ગામે અનોખી ધૂળેટી સામે આવી છે, જ્યાં વર્ષો જૂની પરંપરા આજે પણ કાયમ રખાઈ। બાઠીવાડા ગામે ધૂળેટીના દિવસે હોળી પ્રગટાવીને ઉજવણી કરાય છે। હોળીમાં તમામ લોકો ભેગા થઈ ઢોલ વગાડીને નાચગાન કરે છે। હજારોની સંખ્યામાં લોકો છૂટા હાથે શ્રીફળની આહુતિ આપે છે। પરંપરાગત રીતે પોતાના ભાતીગળ ગણવેશમાં સજ્જ થાય છે। આ લોકો બારે મુવાડાના લોકો ઢોલ પર રમે છે। દેશ પરદેશથી હોળી મનાવવા માટે લોકો વતનમાં પહોંચતા હોય છે। અમે એક જ પરિવાર, એક જ સમાજ, અમે બધા જ મળીને વર્ષોથી પરંપરાગત અમે હોળીનો ખૂબ મહત્ત્વ અમે ઉજવી રહ્યા છે। ખૂબ સુલે શાંતિથી અમે બધા જ અમારા ગામની અંદર 12 મુવાડા આવ્યા। અમે 11 મુવાડા એકતા કરી આગેવાનો મળી કોઈ બંદોબસ્ત વગર અમારી એકતાથી અમે હોળીનો તહેવાર બધા અમે સુલે શાંતિથી ઉજવી। આજે ભીલોડા મત વિસ્તારની અંદર બાઠીવાડા ક્ષેત્રની અંદર હોળીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે, ત્યારે તમામ નાગરિકોને હું શુભેચ્છા પાઠવું છું, અભિનંદન પાઠવું છું। અને આ વિસ્તારની અંદર હું માનું છું ત્યાં સુધી આખા દેશની અંદર 5મા નંબરની હોલિકાની દહન હશે અને આ ધૂળેટી થાય છે। આજે ધૂળેટીના પર્વ નિમિત્તે આપ સૌને હું અભિનંદન પાઠવું છું અને આખો અમારો વિસ્તાર પ્રગતિના પંથે જાય અને આખા ગુજરાતની અંદર 6.5 જનતા આ વતીથી હું આપ સૌનો અભિનંદન આપું છું। અરવલ્લી જિલ્લાનું બાઠીવાડા ગામ તેમાં 50 થી 60 ફૂટની હોળી ધૂળેટીના દિવસે મનાવવામાં આવે છે અને અહીંયા હોળિકા માતાની અંદર નારિયેળ છૂટા ફેંકવામાં આવે છે। લોકો ઢોલ નગારા સાથે 500 ઢોલ સાથે અહીંયા આવી અને હોળીનો ઉત્સવ મનાવે છે અને રંગ બેરંગી ગુલાલથી એકબીજાને રંગે છે અને આનંદ ઉત્સવ મનાવે છે। 12 થી 15,000 ધરાવતું આ બાઠીવાડા ગામ તે 500 ઢોલ લઈ અને અહીં આવી અને હોળી મનાવે છે। દેશમાં 10 જે પ્રખ્યાત હોળી છે તેમાં બાઠીવાડા ગામનો 5મો ક્રમાંક આવ્યો છે। તે પણ ગ્રામજનોને ખૂબ જ આનંદમય છે અને આ ધૂળેટી પર્વે તેનો ખૂબ જ ઉત્સાહભેર આનંદ મનાવે છે। અમિત ઉપાધ્યાય, જી મીડિયા, અરવલ્લી।